31 ને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। 3 દિવસમાં 150 થી વધુ પીધેલા ઝડપ્યા છે। બ્રેથ એનાલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત। મોડાસા હેડક્વાર્ટર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ કરવામાં આવી તો વાહનોની તપાસ કરવામાં આવી। રાત્રિ દરમિયાન દારૂ પીધેલાઓને ઝડપવા પોલીસ સક્રિય બની છે। 31 ને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે। 3 દિવસમાં 150 થી વધુ પીધેલા ઝડપ્યા છે। બ્રેથ એનાલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત। 31 ને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। 3 દિવસમાં 150 થી વધુ પીધેલા ઝડપ્યા છે। બ્રેથ એનાલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત। મોડાસા હેડક્વાર્ટર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ કરવામાં આવી તો વાહનોની તપાસ કરવામાં આવી। રાત્રિ દરમિયાન દારૂ પીધેલાઓને ઝડપવા પોલીસ સક્રિય બની છે। 31 ને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ બની છે। 3 દિવસમાં 150 થી વધુ પીધેલા ઝડપ્યા છે। બ્રેથ એનાલાઇઝર વડે હાઈવે પર પોલીસ તૈનાત। રેન્જ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ 5 પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે, હજીરા સર્કલ છે, પેલેટ સર્કલ છે, સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ, આ 5 પોઈન્ટ ઉપર 5 અધિકારી અને 30 માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે। જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે।